સર્વનો આજની સંધ્યાએ હાર્દિક આભાર છે, આવકારું છું હૃદયપૂર્વકથી। અને આપણે બધા આજે હેપી ફેમિલી, માય ફેમિલી હેપી ફેમિલી એ વિષય પર ચર્ચા કરવા માટે ભેગા થયા છે। અને પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, he is going to be highlighting the topic, and therefore before we do that, all of us will know, all of us wherever we are, તન મન અને ધનની જે વાતો છે એમાં ધન તમે જોયું હશે સ્લાઇડમાં કે રાઈટ સાઈડ પર રાખ્યું છે। જો રાઈટ ટાઈપનું ધન હોય તો જ કામનું છે। લેફ્ટ સાઈડ સૌથી લેફ્ટ પર છે એ તન છે। તન વગર કશું થાય નહીં, ધન વગર ચાલે નહીં, પરંતુ આ બધું જ નકામું છે જો આપણું મન ઉદાસ હોય। એટલે આપણે મન સારું રહે અને આપણે આપણું જીવન ગમે તે સંજોગોમાં કઈ રીતે સારી રીતે ચલાવી શકીએ કે ચલાવવું જોઈએ, એના માટે દરેક વસ્તુના જેમ કન્સલ્ટન્ટ હોય છે એમ આપણી પાસે મનના કન્સલ્ટન્ટ આજે છે। ઘણી જાતના મનના કન્સલ્ટન્ટ આપી આવ્યા છે। દરેક મનના માલિક તો છે જ અહીંયા, પરંતુ પોતાની મરજી પ્રમાણે નેસેસરીલી નહીં, પરંતુ મનને સાચવવાનું, મનનું મેનેજમેન્ટ કરવાનું શાસ્ત્ર શું છે એના વિશે ગઈકાલે પણ મેં એક બહુ જ સરસ મનાચે શ્લોકના રચયિતા અને સમર્થ સ્વામી રામદાસજી, જે શિવાજીના ગુરુ હતા, એમના સમશ્લોકી અનુવાદ કરનાર કવિ મકરંદ ગુસળે આપણી વચ્ચે છે। એમને આપણે કહેશું કે એક બે શ્લોક સંભળાવશે, પણ મકરંદભાઈને મનનું ખબર છે, પણ ઘણા બધા લોકોને બાયપાસ કેવી રીતે થાય એ ખબર હોય છે। મને પણ ખબર છે, પરંતુ હું બાયપાસ કરી ન શકું। કોકને બાયપાસ કરી દઈ શકીએ, પણ કોઈનો બાયપાસ કરી ના શકાય। તો એ માટે, કારણ કે there is a big difference between information and knowledge. નાવ એમણે પણ ગઈકાલે સાંજે જે કહ્યું એ પ્રમાણે અમારી પાસે ઇન્ફોર્મેશન છે। મનના શ્લોકોમાં શું લખ્યું છે એની ઇન્ફોર્મેશન છે। કોણે કયા સંજોગોમાં કેવી રીતે વર્તવું જોઈએ એની આપણા બધા પાસે ઇન્ફોર્મેશન છે, પરંતુ બાયપાસ સર્જનને એ જ્ઞાન મેળવ્યું છે અને એની આગળ એ કરવાની પુનેહ છે। એટલે એ જરૂરી છે કે ફક્ત આપણા હાર્ટ નહીં, ફક્ત આપણા માઇન્ડ નહીં અને ફક્ત આપણા હાથ નહીં, પણ હાથમાં કૌશલ જોઈએ, મનમાં એ વસ્તુઓ અને એના વિશેનું જ્ઞાન હોવું જોઈએ, અને સાચા હૃદયપૂર્વક આપણે જે કંઈ પણ કરવા બેસીએ એ આપણે વિચારવું જોઈએ। જેમ કે કહેવાનો આ એટલા માટે જરૂર પડી કે મકરંદભાઈ મેં સામે જોયા અને મને વિચાર આવ્યો કે સ્વામીજી છે એમને he can do a bypass, mental bypass. So he is a mental bypass surgeon. આપણે જાણીએ છીએ એક વખત પ્રોબ્લેમ હંમેશા મી, યુ એન્ડ અસ, એમાંથી જ્યારે મી becomes more, there is a problem. When us are more, there are less problems. So આપણે અત્યારે જીવન કેવી રીતે જીવવું જોઈએ એના વિશેની વાતો કરશું। એકવાર પેન્સિલને એમ થયું કે મારા વગર તો કશું લખાય જ નહીં। બીજા એક જણે એમ કહ્યું, કલંસભાઈ વેલકમ, ગુજરાતી ગરબા ઉપર પીએચડી કરનાર કલંસભાઈ। સો પેન્સિલને રબરે કહ્યું કે રબર તો કોણ વાપરે કે જે લોકોનાથી ભૂલ થતી હોય, બાકી બધા મારો ઉપયોગ કરે। એટલે રબરે કહ્યું કે ના, જે લોકો પોતાની ભૂલ સુધારવા માંગતા હોય એ લોકો રબરનો ઉપયોગ કરે છે। સો પેન્સિલથી ફક્ત લખવાથી જીવન બનતું નથી, રબરથી ભૂસી નાખવાથી પણ નકામું છે,
પરંતુ જે કામનું નથી એ પૂછવું અને જે કામનું છે એ સાચવવું ને એને રેખાંકિત કરવું, એ વિષય અને વસ્તુ અને વિચારને લઈને જ આપણે અત્યારે પણ અહીંયા જે શરૂઆતની પહેલી સ્લાઇડ મૂકી છે ગણેશની, એ એનું પેન્સિલ ચિત્ર છે, પેન્સિલ ડ્રોઈંગ ઓફ લોર્ડ ગણેશ. And why Lord Ganesh? Because he is the most computerized god. He is the one who moved all over the world on mouse. And therefore, in Hindu mythology, the Lord Ganesh moved all over the mouse. And now we use and move all over the world on the mouse. And therefore, Lord Ganesh is the most computerized god. And we all want to live our life in a very good way. And in Gujarati, you would have heard most of the schools and even nursing schools have this. પણ જીવન કેવું હોવું જોઈએ અને કેવી રીતે ચલાવવું જોઈએ એના વિશેની એક પ્રાર્થના છે ચાલુ કરીએ છીએ. કન્વેન્શનલી એવરીથિંગ સ્ટાર્ટ્સ વિથ એ પ્રાર્થના, બટ અહીંયા આવેલા દરેક લોકો, ઓલ ઓફ યુ હેવ બીન એસોસિએટેડ વિથ મી ઇન વન ઓર ધી અધર વે બીકોઝ ઓફ પૂજા ક્લિનિક. અહીંયા એવા લોકો છે કે જે લોકો 30 વર્ષથી મારી સાથે સંકળાયેલા છે, એવા છે કે જે 60 વર્ષથી સંકળાયેલા છે, અને એવા છે કે જે લોકો મને 6 મહિનાનો હતો ત્યારે પણ તેડીને ફર્યા છે અને છતાં અત્યારે પણ અહીંયા છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ દેટ વી હેવ. તો અત્યારે એક કેઝ્યુઅલ રેગ્યુલર પૂજા તો હું 24 કલાક કરતો જ હોઉં છું, તો અત્યારે આપણે અત્યારે સંભળાવીએ આપણે. હમણાં જ સાંભળી રહ્યા હતા કે આપણે આપણા જીવનનો ઉપયોગ ઓબ્વિયસલી હેપીનેસ માટે અગત્યની વસ્તુ એ છે કે આપણે શું મેળવીએ છીએ એનાથી હેપીનેસ જે મળે એના કરતાં આપણે શું આપીએ છીએ એનાથી મળતી હેપીનેસ વધારે અગત્યની હોય છે અને એ દુન્યવી નથી હોતી. તો આપણે અગત્યની વસ્તુ જે હેપીનેસ વિશે ચર્ચા કરવા અહીંયા ભેગા થયા છીએ, તો હું તમને એના વિશે એક જનરલ આજના પ્રોગ્રામ પર આવતા પહેલાં કે સીસી બુચ ટ્રસ્ટ તરફથી અહીંયા આપ સર્વને આમંત્ર્યા અને આપ સર્વે અહીંયા આવ્યા એ બદલ આપ સર્વનો હું ઘણો આભારી છું. હું રિક્વેસ્ટ કરીશ પપ્પાને જસ્ટ એક ઊભા થવા માટે કે આ સીસી બુચ એટલે કે ચિંતન ચૈતન્ય બુચ નહીં, સીસી બુચ, પપ્પા એટલે SC બુચ. માય ફાધર, you all know, most of you know, but if one or two families don't know about it, so he is the promoter of the trust. અને દાદાના 109 વર્ષ પૂરા થયા અને આ 110મું વર્ષ છે. he was born on 3rd April 1905. સો 3, 4, 5 એ એમની બર્થ ડેટ હતી અને એટલે અત્યારે આપણે 14માં છીએ એટલે 15મું ચાલુ થયું કારણ કે એપ્રિલમાંથી, એટલે અત્યારે 110મું વર્ષ આ એમનું છે. અને we started CC Boot Trust with an understanding and the activities that we have already shown that what we are doing. So as you know, I have 2 children, Chintan and Dhwani. Out of that we know that now only Dhwani remains, but Chintan તન નથી રહેતું પણ એના નામમાં જ લખ્યું છે કે CHINTAN, ચિંતા ન કરવી. ચિંતન એઝ એ સ્પેલિંગ CHINTAN છે, પરંતુ ચિંતા ન જો છુટ્ટી પાડો સંધિ તો ચિંતા ન કરવી એવું થાય.
by chance what happened that when he left for going from Pune with his friends to Goa, before leaving he changed his Facebook status, because current generation and we all are young and we all are on Facebook and we see each other's page and web page and cover page and everything and posts and video, and therefore before leaving we were very surprised after we got the news and we came to know that he is no more. And when I went on the Facebook, I saw his page, and there I had taken a help of the Facebook for even locating his friends and the messages that they had received to know the location of the car based on the transactions that had taken place on the mobile. So with all these things, actually I was connected to the internet even then when I was in Pune. But when I came back and I saw, I read, and to my surprise, as I have shown on the web page, that his last update before leaving for Goa, he had written, "Don't worry, be happy." So that was the thing. And therefore, though there were many doubts કે આટલું બધું ખરાબ અને આટલું બધો દુઃખદાયક પ્રસંગ બન્યો હોય, તો હાઉ એન્ડ વાય કેન યુ સે દેટ માય ફેમિલી હેપી ફેમિલી? એ ફક્ત સ્વામીજીની ટોકનો ટોપિક છે એવું નથી. એવરીબડી વોન્ટ્સ માય ફેમિલી હેપી ફેમિલી. એન્ડ ધેરફોર we thought that since his last sentence was, "Don't worry, be happy," and that he did before leaving from Pune, the last journey. And therefore I thought, let us take from there, because anyway everybody wants to be happy. So that is how today's theme has materialized in the form of my family, happy family. Situations can change, worldly matters can change. The happiness is a thing which resides in your mind, and therefore it is our reaction to the situations that will decide whether you will be happy or you will be unhappy. If I had or you had 1,000 rupees and you wanted 10,000, then you are unhappy. If you had 20 crores but you wanted 20,000 crores, then you are unhappy. With 5 crore, one person will be very happy and Mukesh Ambani will be very unhappy, because 5 crore is what? Is that peanuts. So for him. So everybody's happiness is different. Everybody's happiness scenarios, causes, reasons, everything is very different. But all of us have one common thing, that from where we are, if we are on the step 2, we have to go to step 3 and then step 4. So we progress from where we are, and for that progress, how to progress, and that is what is the guidance that we are seeking from the Swamiji today. I will say that these apart from these two children, what happened, that obviously all of you, me and you, all of us, we take insurance also for our next generation to be helped. Right? Now here the things happened in reverse gear, and therefore now we got money of Chintan's insurance, and obviously I have 300 children with us, and for that, for those 300 children, now there is lot of money, and therefore that money can be used for a useful social purpose. And therefore I thought, as I have shown on the presentation, that we have various clubs for drama in Baroda, and Rajesh Bhai would agree to that, that so many members are paying, couple memberships are paid, and people attend to the dramas, 6 dramas in a year. So we do have music clubs in Baroda, we do have entertainment clubs in Baroda, we have film clubs, old film clubs, and various kinds of clubs, and nૃત્ય classes ને what not. એટલે બધા સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપવાળા લોકોને ભેગા થઈને પોતાને ગમતું કરવું ગમે જ, અને એ ગમવાતી વસ્તુમાં મેમ્બરશીપ થઈ જાય તો પછી એક રેગ્યુલર બેઝિસ પર આપણને એ વસ્તુ મળી શકે. વિથ દેટ સો મેની ક્લબ્સ આર ગોઈંગ ઓન, બટ ઇટ ઇઝ નોટ વેરી કોમન ટુ થિંક, એન્ડ આઈ ડોન્ટ થિંક દેટ પીપલ વુડ બી, આ બધી વસ્તુમાં એન્ટરટેનમેન્ટ મળે છે એટલે લોકો એમાં પૈસા આપે ને મેમ્બર થાય, એ સ્વાભાવિક વાત છે. પરંતુ તત્વચિંતન એ તો ઋષિ મુનિઓ જેમને પૈસા હારે કંઈ લાગે વળગે નહીં એમનો વિષય છે. એ થિંકર્સ છે કે જે લોકોને પૈસાની જરૂર નથી અને દુનિયાવી વસ્તુઓથી નહીં, પરંતુ ઇનટેન્જિબલ વસ્તુઓમાં અને જસ્ટ માનસિક વિકાસમાં સૂર્યથી અહીંયા સુધીનું કેટલું અંતર છે એ હનુમાન ચાલીસામાં કહી આપવું, અને એની કોઈ પેટન્ટ ન રાખવી, અને એના કોઈ પૈસા ના લેવા, એ આપણી ભારતીય સંસ્કૃતિ રહેલી છે. અને એ જ હિસાબે આપણે આજના પ્રોગ્રામની અંદર પણ એવો જ વિચાર કર્યો છે કે જો બધી જ ક્લબ હોય
તો નામ સાથે પણ મેચ થાય છે. તો ચિંતન ક્લબ બરોડા એવું આપણે કેમ ચાલુ ના કરીએ, અને એટલા માટે આનો આપણે શરૂઆત કરી છે. અને મેં ગણેશ ચતુર્થીના દિવસે પહેલો મેસેજ મોકલ્યો હતો. આપણે કોઈ પણ કાર્ડ છાપ્યા નથી, આપણે ફક્ત ઇન્વિટેશન મોકલ્યા છે, અને બધાએ કન્ફર્મેશન્સ પણ કન્ફર્મેશન્સ જ કર્યા છે. અને એ બધું કર્યા પછી હવે આપણે આજે જ્યારે ભેગા થયા છીએ ત્યારે અહીંયા સર્જન પણ છે, આવતીકાલે વિસર્જન પણ છે, અને તે પહેલાં આપણે આજે ઘણી જગ્યાએ તો અન્નકૂટ હતો, લોકોએ અન્નકૂટ પોતાનો ચેન્જ ટાઈમ અને દિવસ બદલીને પણ અત્યારે અહીંયા આવ્યા છે. એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ, એન્ડ આઈ વુડ સે દેટ ધ મની for this trust, which is donated by many of you who are the donors in the trust. So you have donated, and that money is being used for 300 children. We have with us about 35 blind girls. We have about 70 hearing impaired children, and we have about 45. There is a school of special children. We have Kathrani Sahib here, whose school is at Halol, and recently we have inaugurated the first ever biggest skating rink of Baroda. So from that point of view, what we don't have in Vadodara is on the Halol highway, and for national competitions we need to have only 100 square meter rink, and that we have been able to do, even though the corporation and the government has not been able to do it, by his personal contribution of almost 25 lakhs spent for the mentally challenged children, for exercising them in way of sports. And therefore rink ma jo skating kare to e lokone vadare saru pade, and they will do the exercise and they'll get this. We have hearing impaired children, we have all other children, and disabled and physically disabled and various other things. And I am happy to share with you that we have made a chair, FES bike, for physically handicapped paraplegic patients, which in USA will cost about 10 lakhs. In Baroda, with one of my patients and other engineers and everybody, and we have with us the chairman of Vadodara Innovation Council, Madhubhai Mehta. So with all of them, what we have done is we have made it in 30,000 rupees, and now the commercial production may start anytime. So these and various other kinds of things are going to be done every year, and therefore we have members anytime, like in a mailing list. Don't inform me or delete is possible, but as far as those who are coming, there is no membership fee, and therefore all of us are going to be enjoying this free thanks to Chintan. And there will be a meeting every time. We will talk about Mano Chintan, Arogya Chintan, Yuva Chintan, and various kinds of Chintan. So આપણે 2 મિનિટના ચિંતન પછી મળે. Good evening everybody. We are already assembled here. પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ દાસજી અહીંયા આવી ચૂક્યા છે, અને આપણે એમને તમારી આવવાની રાહ જોતાં જોતાં વચ્ચેના સમયનો અમે સદુપયોગ કરી અને અમારી ચેટ અને ટ્રસ્ટની વાતો, અને મારી સાથે જે બધા 300 બાળકો છે એમની વાતો, અને ચિંતનના આવેલા પૈસાનો સદુપયોગ એ બાળકો માટે થાય એ માટે ફ્રી એક્ટિવિટીઝ જે ચાલુ છે એ વધારવી, અને બીજી આવી થિંકિંગ અને તત્વજ્ઞાનની વાતો જુદા જુદા વિષયો ઉપર, તન મન અને ધન આ ત્રણેય ઉપર કરવી એવો વિચાર સાથે આ એક્ટિવિટીની શરૂઆત કરીએ છીએ. આજે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગણેશ ઉત્સવ ચાલુ છે, એટલે હમણાં મેં એક પ્રેઝન્ટેશન બતાવ્યું, અને આઈ થિંક તમને આમાં દેખાશે, અને હું 2-4 વાતો કહેવા માગીશ આજના વિશે, આપના વિશે અને સબ્જેક્ટના વિશે, અને ત્યાર પછી ઇટ ઇઝ ઓલ યોર્સ. સ્વામીજી આપને આવ્યા પહેલાં મેં જણાવ્યું કે આ શ્રી ગણેશનું રેખાચિત્ર છે, અને રેખાચિત્ર એટલા માટે છે કે રેખાઓમાં ફેરફાર કરી શકાય. અમારા મનમાં આવેલા વિચારોને તમે ઇરેઝર તરીકે જરૂરી જગ્યાઓથી ઉડાડી દઈ શકશો, અને અમારી હાર્ડ ડિસ્ક વધારે સારી થશે એના માટે અમે આ વસ્તુની શરૂઆત કરી છે. ટ્રસ્ટની એક્ટિવિટીઝમાં એવોર્ડ્સ, બુક્સ, બ્લાઇન્ડ પીપલ
બ્લડ ડોનેશન્સ, ચાઇલ્ડ વેલફેર, ડિઝાસ્ટર, એજ્યુકેશન માટે અને ફાઇનાન્શિયલ હેલ્પ અને હેલ્થ ચેકઅપ અને હેલ્થ કેર માટેના પૈસા આપતા હોઈએ છીએ. આ ઇન્વિટેશન મોટાભાગનાને મળી ગયું છે. ચિંતનની યાદમાં યોજેલ આ કાર્યક્રમમાં સ્વામીજીને સાંભળવાનો અમૂલ્ય લાભ ગુમાવતા નહીં. આવો છો ને? ચોક્કસ રાહ જોઈશું. તો આપ સર્વનું અહીંયા આમંત્રણ છે હાર્દિક. અને હવે આપણે આગળ ચિંતન ક્લબ બરોડા એની જરૂર શું, એટલે વી જસ્ટ થોટ કે તનનું ચિંતન, મનનું ચિંતન અને ધનનું ચિંતન, એમાંથી આપણે જાણીએ છીએ કે પ્રાણીને જીવવા માટે જરૂર છે ફક્ત ચારો, પરંતુ માણસને જોઈએ વિચારો. જેનામાં નથી સારા વિચારો, ફક્ત એ જ છે બિચારો. સો વિચારોનું મનન અને વિચારોનું મંથન કરવામાંથી જ જન્મે છે ચિંતન. તો એટલા માટે આપણે સિલેક્ટ કર્યું છે ચિંતન. સો આ ચિંતન જે નિયમિત કરતા હોય એવા જે વક્તાઓ છે, એકચ્યુઅલી અહીંયા તો શ્રોતાઓમાં પણ એટલા બધા ચિંતક છે કે વાત ન પૂછો. પરંતુ આપણે આજે મળ્યા છીએ જે વસ્તુ માટે એ ચિંતન. અને વાય ક્લબ એ મેં તમને હમણાં જ જણાવ્યું કે આપણે ત્યાં મ્યુઝિકની, ડ્રામાની અને બધી જ ક્લબ્સ છે, પણ ચિંતન કરવા માટેની ક્લબ નથી. એટલા માટે આપણે આ ક્લબની શરૂઆત કરી છે. અને એમાં આપણે સૌથી સેન્ટ્રલ મન છે, એટલે આપણે મનના ચિંતન વિશે શરૂઆત કરવા માગીએ છીએ. અને મનના બાયપાસ કરે એવા તબીબ ન હોવા છતાં પણ હૃદયને બદલાવી નાખે, મનને બદલાવી નાખે, આપણા હાથ અને કર્મને બદલાવી નાખે એવા શસ્ત્રક્રિયા જાણનારની નોન ઇન્વેઝિવ સર્જરી સ્વામીજી તમે છો, એવું મેં તમારી ગેરહાજરીમાં ઓલરેડી કહી દીધેલું છે. અને એટલા માટે આપણે મળી રહ્યા છીએ. સવાલ બીજો એક એવો હતો કે એમનો ટોપિક તો હતો જ કે ફેમિલી, માય ફેમિલી, હેપી ફેમિલી. પણ મારે ત્યાં મારા બધા ઓળખીતાઓ જાણે છે કે આમને તો હમણાં જ દીકરો એક્સપાયર થઈ ગયો છે અને કેમ માય ફેમિલી, હેપી ફેમિલી એવી વાત કેમ કરે છે. પરંતુ ચિંતન જ્યારે ગયો ત્યારે એણે લખ્યું કે પૂના નીકળતા પહેલાં કે ડોન્ટ વરી, બી હેપી, આવું સ્ટેટસ અપડેટ કરી અને પછી એ જવા માટે નીકળ્યો. અને પછી જ્યારે મેં પહેલી વાર જોયું તો મેં જોયું કે બી હેપી ઇઝ હિઝ લાસ્ટ સેન્ટેન્સ. એન્ડ ધેરફોર આઈ થોટ દેટ વી હેવ ટુ પ્રોજેક્ટ બી હેપી. તમે ગુરુ પાસે જાઓ તો જ્ઞાન મળે, મા પાસેથી વાત્સલ્ય મળે. બની શકે છે કે ગુરુ તમારો કદાચ સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ, એવી રીતે સોટી વાગી શકે. અને મા આગળ જાઓ તો વાત્સલ્ય મળે, પણ મા પણ ક્યારેક કાન ખેંચી શકે છે. આ બધાને પોતપોતાને અનુભવ થયેલો છે. અને ફાધર આગળ સિક્યોરિટી મળી શકે છે. પરંતુ જો આપ સર્વને જ્ઞાન પણ જોતું હોય, વાત્સલ્ય પણ જોતું હોય અને સિક્યોર મેથડમાં જોતું હોય, તો પછી એના માટે આપણી પાસે આજે જે છે એનાથી વધારે સારા વક્તા હોય જ ન શકે. કારણ કે તેઓ છે શ્રી જ્ઞાન, વાત્સલ્ય, જ્ઞાન અને સિક્યોરિટી, આ બધાનો સમૂહ, એટલે કે જ્ઞાન વત્સલ સ્વામીજી. સો આપણા તરફથી એમનું સ્વાગત છે. સ્વામીજી, you can do some things, I can do few things and he can do many things. અને એમના અને મારા અને આપણા માના ઘણા બધાના ગુરુ એ એક કોમન છે, જે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. મેં સ્વામીજીને, તેઓ પૂર્વાશ્રમના એન્જિનિયર છે અને જે કોલેજમાં તમે હતા ત્યાં હું પણ જઈ આવ્યો છું. અને હું વિદ્યાનગરમાં હતો અને હું ત્યારે પ્રી મેડિકલમાં હતો, પ્રી સાયન્સમાં હતો. અને પછી 1992માં મારું એન્જિયોપ્લાસ્ટી થયું હતું. એટલે કે હૃદયમાં કંઈક સુધારો થયો, પણ મારામાં ખાલી સુધારો થયો, એમનામાં હૃદય પરિવર્તન થઈ ગયું. અને તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય જોઈન કર્યો. અને તમને બધાને જાણીને આનંદ અને નવાઈ લાગશે, પરંતુ મને તો અનુભવ છે પ્રમુખ સ્વામી સાથે. હું મારા સ્કૂલનો પેઇન્ટર હતો, તો આઈ યુઝ ટુ બી એ પેઇન્ટર. અને યોગીજી મહારાજ આવવાના હોય એટલે આઈ યુઝ ટુ પેઇન્ટ થિંગ્સ એન્ડ બેનર્સ એન્ડ ફ્લોટ્સ એન્ડ એવરીથિંગ. એટલે પ્રમુખ સ્વામી સાથે મેં કામ કરેલું છે. અને પ્રમુખ સ્વામીના ઇન્ટરપ્રિટર તરીકે તેઓ આખી દુનિયામાં ફરેલા છે. હી કેન ટોક ફ્રોમ હાર્ટ એન્ડ ચેન્જ હાર્ટ. દેટ આઈ હેવ ટોલ્ડ યુ. He has been to England, he has been to Europe, he has been to Canada, he has talked and delivered talks in Australia, in America and also in New Zealand. So that's why I
framed coined acronym, he can. You have been talking with heart, England, Canada, Australia, America and New Zealand. So he can talk anywhere, and we will want him to talk to us and enlighten us on the subject of happiness. So I request you, Swamiji, to please come and bless us and change our mind. Thank you. श्री स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, राधा कृष्ण देव की जय, सियावर रामचंद्र भगवान की जय, प्रमुख स्वामी महाराज की जय. With prostrations of the divine feet of Bhagwan Swaminarayan and my Guru Hari Param Pujya Bhagwan Swami Maharaj, my heartiest namaskar and Jai Swaminarayan. Good evening to all the guests present today. The topic for today's talk is my family, happy family. How can my family be more happy? The first question that would probably come in your mind is, how can a brahmachari, a celibate, talk on this topic? Isn't it? The first thing that would come in your mind is, how would a celibate, a brahmachari, talk on this topic, my family, a happy family? Is the first question that naturally arises. Because since we are sadhus, and I took Diksha at the age of 22 and today I'm 45, so we don't have any experience of family life, we don't have any experience of business life. Perhaps we don't have a direct exposure of social life as well. But since we conduct family seminars, we call it family shiburs, all over the place. We come in direct contact with the parents, with the children of different age groups. We have interaction with them, question answer sessions with them. And what actually are the real issues and the problems in the family that actually disturbs the family, and from disturbance that actually separates the family. And then after, in this family shiburs, the family seminars, after having the first-hand experience of this, we talk on that, guide on that. And more than that, our Guru Param Pujya Pramukh Swami Maharaj is a saint who has traveled in more than 60 countries and more than 18,000 villages day and night. Till the age of about 75, today he is 93. He has written more than about 7 lakh letters answering people. He has personally visited more than 350,000 homes, offices, shops or factories. He has personally met more than 2 million people, 20 lakh people in his lifetime, personally hearing them, their issues, their problems from personal to family to social to business, and gave them solutions, blessed them, guided them. So from all the experience nectar that he has showered time and again on different occasions, that part of it I'm presenting to you today. So my family, happy family, when we talk about it, I think everybody sitting here and people who are not attending to a session, thousands and lakhs of them, everybody of us, we want our family to be happy. That is not only just the need of the hour, that is the necessity. Because
family is the first foremost unit in any person's life. But the present day statistics in this society are alarming, are disturbing. I talk to you about the most advanced nation in the world today, the so-called most industrialized nation in the world, the so-called most civilized nation in the world. I am talking of United States. In United States, there is a murder every 17 minutes. There is a rape every 30 minutes. There is a theft or a burglary every 3 minutes. Daily, 1,000 people upon this planet are killed by domestic guns, not the military guns. A student shooting his teacher, a child shooting his father or mother. 1,000 people that die every day of domestic guns. 30,000 Japanese, they commit suicide every year. That is almost 100 every day. And one of the principal reasons of the Japanese committing suicide, the high rate of suicide there, is family issues, broken relationships, disturbed family life. These are the statistics of the modern world. Because I think today we have more educated people than at any other time in history. Yes or no? Today we have the best education institutes all over the world than at any other time in history. Yes or no? And this is what we owe after all the best education that we have got from the best institutes upon this earth, created out of this world. Man, after all the best education from the best institutes, have gone towards crime and destroy, then creation and better living. So if I put forward the statement, I may perhaps not be fully wrong when I say that the best of the education from the best of the universities today, they have taught us how to kill. Because you know, some of the best brains from the best universities, they're involved in making arms that kill and can wipe out humanity. You know, now a plutonium bomb has been made, which kills but does not destroy. That means because it sucks oxygen from about 1 to 2 square kilometers of area, and before you run out of that area, you can't without oxygen. So you die a very bad death. So when I quote this, when I say this, I often say that that means if you are sitting in your toilet and the plutonium bomb drops, you will die and your toilet paper will survive. That means the scientists of the modern world used our value down to less than the toilet paper. This is education, what it has done to us today. So these are the times of fancier houses but broken homes. You read in the newspapers daily, the maximum number of cases pending in the courts are in the family courts. So these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. These are the times of high-rise buildings and low-rise characters. These are the times of broader highways and narrower viewpoints. Once I see you red, I always want to see you red, even if you have changed to yellow. That means even if a person has improved, it's difficult for a person to accept him once what he has said. So these are the times of broader highways and narrower viewpoints. These are the times where man has gone all the way to the moon and has come back, but finds it difficult to cross the road and meet the new neighbor. These are the times where we have broken the atom and produced tremendous amount of energy, thanks to the new civil nuclear ties with Australia. So we have broken the atom and produced tremendous amount of energy, but
we find it very difficult to break up prejudice and find proper bonding with near and dear ones. It's easier for men now to break the atom. Very difficult to break up prejudice because education doesn't teach it and we don't want religion. Simple. The one which will teach it. So we have broken the atom, but we find it difficult to break up prejudice. In short, the list is very long, but we have much to show in the show window and nothing in the stockroom. We can show many things, but we don't have much of values and virtues within. So the most dangerous animal upon this earth in the 21st century is man, because it is the only one who kills its own kind. There is a zoo in Bronx area in New York, where after going through the entire zoo, seeing hundreds of creatures in the cages, finally you stand in front of a mirror. You see yourself. It is actually there, a life-size mirror. And underneath is written, now you are standing in front of the most ferocious animal in the world. The one which kills its own kind. So we all are those. Because for the complete development of a human being, you need the development of 3 H. The first H is the hand. The second H is the head. When only the hand develops, it is skill. When the hand and the head both develop, it is intellect. And the third H is heart. When the hand, head and the heart, all 3 develop, it becomes art. All the universities and the educational institutes upon this earth that teach the development of the first 2 H and not the third H. This thought has been presented in the book titled What They Don't Teach You at Harvard. The title of the book is What They Don't Teach You at Harvard. Definitely that is not going to get you in the textbooks of MSU. If not Harvard, then why MSU? So we have made a mess of the culture, of the education, of all the thinking, the rich heritage that has been presented to us by the great seers and the thinkers of the ancient past. I know a family in Ahmedabad, a dental surgeon couple, both of them postgraduates passing out with flying colors. They had come together during their college times, got associated with each other, decided to stay together lifetime, that is getting married, but for some reason they did not get permission from their respective parents to get married. So after PG they waited for 7 years to get married. Thereafter the parents permitted, because it was like about 12-14 years of knowing each other and a relationship. So the parents permitted. They went ahead, got married, 10 years of marriage, had a 7-year-old kid, and then something started happening. To the extent that first it was opinion differences, then it was basic thinking differences, ego clashes, resulting into both approaching the court for mutual consent of divorce, and when on the final hearing, both were represented by their respective lawyers and both of them present in the courts. The judge asked, who would take care of this 7-year-old daughter? And both this postgraduate dental surgeon couple, that is the husband and the wife, they started pointing at each other. This is a real case. And they started pointing at each other that he will take care, and he said she will take care.
The court said, decide. We give you another 15 minutes. You can go out of the court, have an understanding, come back. They could not.